ગુજરાતીમાં એક કહેવત છે કે જેનો રાજા વેપારી એની પ્રજા ભિખારી. અત્યારે ગુજરાતની સત્તા ઉપર બેઠેલા લોકો જે છે જમીનોના દલાલ છે. આ ગુજરાતના મુખ્યમંત્રી હોય, ગુજરાતના ઉપમુખ્યમંત્રી હોય કે કેબિનેટ મિનિસ્ટર હોય, આમાં તમે જુઓ મોટાભાગના લોકો લખે છે કે ખેડૂત પુત્ર, એટલે ધારાસભ્યો લખે કે ખેડૂત છે. ખરેખર એના હાથ બારમાં નામ છે પણ ખેતી કરતા નથી, માત્ર જમીનની દલાલી કરનાર 162 દલાલોને આપણે ગાંધીનગર વિધાનસભામાં મોકલ્યા છે. આ બધા જ લોકો અને ખાસ કરીને આઈએસ આઈપીએસ ઓફિસરો અને રાજનેતાઓ એ અદાણી અંબાણી જેવા બીજા ઉદ્યોગ ગૃહો જે છે એ એના કોન્ટ્રાક્ટર હોય એ રીતે કામ કરે છે. એટલે તમે કહો સરકાર શું કામ રિસ્પોન્સ આપે? કારણ કે સરકારને ચૂંટણી જીતવા માટે હજારો કરોડનું જે ફંડ જોઈએ છે એ આ પૂંજીપતિઓ આપે છે. એટલે પૂંજીપતિઓના ચાટુકાર તરીકે. નહીં તો વિચાર તો કરો કે જે ગાંધી અને સરદારનું ગુજરાત હોય, જે દેશની આઝાદી માટે લડ્યા હોય, એના બદલે અત્યારે માત્ર અદાણી ને અંબાણીના એજન્ટ હોય એ રીતે સરકાર અને સરકારના અધિકારીઓ કામ કરી રહ્યા છે. સવાલ સૌથી મોટો એ થાય કે આપણી બેન દીકરીઓ, આપણા યુવાનો, ખેડૂતો, વૃદ્ધો એ પોતાનું ખેતરને બચાવવા માટે આજીજી કરે, ગગરે, એને પોલીસ ઢળી લઈ જાય. એ પોલીસ કે જેના પટ્ટો, જેના વર્દી, જેની ટોપી, જેના બૂટ, જેનો પગાર ને જેના ઘરના રોટલા જે છે એ ખેડૂતો, ખેતમજૂરો, પશુપાલકો અને આમ જનતાના પરસેવાની કમાણીમાંથી નીકળે છે. એ લોકો જે છે એ જનતાનું રક્ષણ કરવાના બદલે એ જનતાનું ભક્ષણ કરે અને માત્ર ને માત્ર ઉદ્યોગપતિઓની ચાટુકારી કરતા હોય એવું દેખાય. પણ સવાલ જે છે સૌથી મોટો એ કે સરકાર માનશે કે નહીં. અમે બહુ સ્પષ્ટ માનીએ છીએ, જખ મારીને માનવું પડશે. કારણ કે અંતે જનતા સર્વોપરી છે. અગાઉ માંડલ બેચરાજી સર આંદોલનમાં જનતાની જીત થઈ હતી, સરકારે ઝૂકવું પડ્યું હતું. આમાં પણ સરકારને ઝૂકવું પડશે. 15મી જૂને જ્યારે હજારો ટ્રેક્ટર રસ્તા ઉપર આવશે ને ત્યારે સરકારને ખબર પડી જશે બધાનો ચાળો કરાય, ખેડૂત અને પશુપાલકોનો ચાળો ના કરાય.